છોટુભાઈ પાટીલ, છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ સુરતના અધ્યક્ષ છું. આજે કડોદરા ખાતે કડોદરા નગરપાલિકા દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ प्रतिमाનું अनावरण केंद्र के जल शक्ति मंत्री CR पाटिल साहब के हाथों से किया गया है. छत्रपति शिवाजी महाराज की प्रतिमा 2 महीने पहले अंकलेश्वर में भी पाटिल साहब ने अनावरण किया था. आज पाटिल साहब का जन्मदिन है. मैं पहले उनके जन्मदिन की बहुत बहुत बधाई देता हूँ. उनके जन्मदिन पे आज बहुत सारे कार्यक्रम रखे गए थे, ब्लड कैंप से लेके मेडिकल कैंप से लेके और दिव्यांगों को साधन वितरण के. आज मैं कड़ोदरा वासी को शुभकामना दूंगा कि यहाँ पे अश्वारूढ़ प्रतिमा छत्रपति शिवाजी महाराज की बिठाई गई है. हमारे बच्चों उसमें से आदर्श लेंगे और हम सब जगह बोलते हैं कि छत्रपति शिवाजी महाराज का इतिहास हम भूल रहे थे, मगर उनको उजागर करने की जो साहब ने कोशिश की है, पाटिल साहब ने जो कोशिश की है, मैं उनको बधाई देता हूँ. और यहाँ पे कड़ोदरा नगर पालिका को भी मैं बधाई देता हूँ कि यह पहले प्रतिमा होगी कि कड़ोदरा महानगर पालिका में यहाँ पे. हर एक जीवन का आधार जल है और जल का आधार श्री CR पाटिल साहब. ऐसे हमारे एवं अपना केंद्रना केंद्रीय जल शक्ति मंत्रालयના મંત્રીશ્રી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી આદરણીય CR પાટીલ સાહેબે આજે એમના જન્મદિવસના અવસર પર કડોદરા નગર ખાતે કડોદરા નગરપાલિકા દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ, હિન્દુત્વ અને હિન્દુસ્તાન માટે જેઓ જીવનભર ઝઝુમ્યા છે એવા છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમાનું આજે અહીંયા અનાવરણ કરવામાં આવ્યું છે. અને જે રીતે છત્રપતિ શિવાજી મહારાજનું જીવન કવન જે રીતે રહ્યું છે ત્યારે એમના જીવનની પ્રેરણા આ અહીંયા પૂર્ણ કદની પ્રતિમા દ્વારા આ વિસ્તાર અને આવનાર પેઢી માટે એમની પ્રેરણા હંમેશા મળતી રહી, એમની પ્રતિથી યાદ અપાવે એવા ભાવ સાથે અહીંયા આજે પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ થયું છે. ત્યારે અમે પણ ગૌરવ અનુભવીએ છીએ કે આ પાવન કાર્યમાં અમને પણ જોડાવાનો મોકો મળ્યો. અને આજે પ્રતિમા અનાવરણ જેમણે નગરપાલિકાએ અને સાથી જે સહયોગીઓ જે સહકાર આપીને એ નેક કામ કર્યું છે ત્યારે આ સૌને પણ અભિનંદન આપું છું. અને આપણા આદરણીય CR પાટીલ સાહેબે એમણે આજના દિવસે આ નેક કામ કરવા માટે એવો પણ આપણે અહીંયા પધાર્યા અને અનુકૂળતા કરી એના માટે CR પાટીલ સાહેબનો પણ આભાર માનું છું. અને વિશેષ કે પાટીલ સાહેબ પાણીનું એક એક બૂંદ બચાવવા માટે વિશ્વને સંદેશ આપવા માટે જે નેક કાર્ય કરી રહ્યા છે એટલા માટે એમના નામ સાથે મેં આ એક વાક્ય ઉમેર્યું છે અને એ યથાયોગ્ય છે. ભારત માતા કી જય.